મુકેશ અંબાણી અને નીતા અંબાણીનું મુંબઈમાં આવેલું ઘર એન્ટેલિયા દુનિયાના મોંઘાદાટ ઘરોની યાદીમાં સામેલ છે. પરંતુ આજે અમે તમને એન્ટેલિયાથી પણ મોટા ઘર વિશે જણાવીશું અને તે પણ આપણા ગુજરાતમાં આવેલું છે. જ્યાં મિત્રો અમે જે ઘર વિશે વાત કરી રહ્યા છીએ તે હકીકતમાં એક જબરદસ્ત પેલેસ છે. ગુજરાતમાં આવેલો આ વિશાળ લક્ષ્મી વિલાસ પેલેસ અનેક લોકો દ્વારા દુનિયાનું સૌથી મોટું ખાનગી આવાસ તરીકે ગણાય છે, કારણ કે તે આકારમાં બ્રિટનના પ્રસિદ્ધ બકિંગહામ પેલેસ કરતાં પણ મોટો છે. મિત્રો, તમે પણ આ વિશાળ પેલેસ વિશે જાણવા માંગો છો ને કે કોનો છે આ બંગલો, કોણે અને ક્યારે બનાવ્યો હતો અને આ વિશાળ પેલેસ બનાવવામાં કુલ કેટલા રૂપિયાનો ખર્ચ થયો હતો અને હાલ ત્યાં કોણ રહે છે? તો ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. વડોદરામાં છે આ વિશાળ પેલેસ. મિત્રો, વડોદરામાં આવેલો લક્ષ્મી વિલાસ પેલેસ એ ગાયકવાડ પરિવારનો છે. અત્રે જણાવવાનું કે ગાયકવાડ બરોડાના પૂર્વ શાસક હતા અને આજે પણ બરોડાના લોકોમાં તેમનું ખૂબ જ સન્માન છે. પરિવારના મુખ્ય HRH સરજીતસિંહ ગાયકવાડ છે. તેમના લગ્ન વાંકાનેર શાહી પરિવાર સાથે સંબંધ ધરાવતા રાધિકા રાજે ગાયકવાડ સાથે થયા છે. બ્રિટનથી પણ મોટું ઘર. મિત્રો, લક્ષ્મી વિલાસ પેલેસ દુનિયાનું સૌથી મોટું ખાનગી નિવાસસ્થાન છે, કારણ કે તેનો આકાર બ્રિટનના બકિંગહામ પેલેસ કરતાં પણ મોટો છે. હાઉસિંગ.com મુજબ લક્ષ્મી વિલાસ પેલેસ 3,04,92,000 વર્ગ ફૂટમાં ફેલાયેલો છે, જ્યારે બકિંગહામ પેલેસ 8,28,821 વર્ગ ફૂટનો છે. નોંધનીય છે કે દુનિયાનું સૌથી મોંઘું ઘર મુકેશ અંબાણીનું એન્ટેલિયા માત્ર 48,780 ફૂટ વર્ગમાં ફેલાયેલું છે, જેની કિંમત લગભગ 15,000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. 170થી વધુ રૂમવાળો લક્ષ્મી વિલાસ પેલેસ મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીયાએ 1890માં બનાવડાવ્યો હતો, જેનો ખર્ચ તે વખતે લગભગ 1.5 લાખ પાઉન્ડ ભારતીય રૂપિયા પ્રમાણે 16,000 કરોડ રૂપિયા થયો હતો. રાધિકા રાજે ગાયકવાડ. મિત્રો, 19 જુલાઈ 1978ના રોજ જન્મેલા રાધિકા રાજે ગાયકવાડના પિતા ડૉક્ટર M.K. રણજીતસિંહ ઝાલા શાહી પરિવારના પહેલા સદસ્ય હતા, જેમણે પોતાનો ખિતાબ છોડીને IAS અધિકારી બનવાનું નક્કી કર્યું હતું. રાધિકા રાજે ગાયકવાડે દિલ્હી યુનિવર્સિટીની લેડી શ્રીરામ કોલેજમાંથી માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી હતી. વર્ષ 2002માં મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ સાથે લગ્ન કરતા પહેલાં તેઓ એક પત્રકાર તરીકે કામ કરતા હતા. રાધિકા રાજેએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જોકે તેમનો જન્મ ભલે શાહી પરિવારમાં થયો હતો, પરંતુ દિલ્હીમાં તેમનું જીવન ખૂબ જ સાધારણ હતું. રાધિકા રાજેને યાદ છે કે તેઓ સ્કૂલ બસમાં શાળાએ જતા હતા. મિત્રો, બરોડાના મહારાણીએ હ્યુમન ઓફ બોમ્બેને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમે ખૂબ જ સાધારણ જીવન જીવ્યા. આથી જ્યારે પણ હું ઉનાળાના વેકેશનમાં વાંકાનેર જતી હતી ત્યારે લોકોનું ધ્યાન જોઈને મને ખૂબ જ નવાઈ લાગતી હતી. મિત્રો, શું તમે ક્યારે આ પેલેસની મુલાકાત લીધી છે? હા કે ના લખીને કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો, લોકોને દેખાડો, જેથી તેઓને પણ જાણ થાય કે દુનિયાનો સૌથી મોટો બંગલો ગુજરાતના વડોદરામાં મોજૂદ છે.